નમસ્કાર. હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે પ્રસ્તુત છે મહાત્મા ગાંધી પર લખાયેલું એક યાદગાર પુસ્તક નયન નિરખે ઊંડેરું. ગાંધીજીની આત્મકથાના આ કેટલાક અવતરણો છે. મહાત્મા ગાંધીના જન્મના 150 વર્ષના સંદર્ભે એમના 150 અવતરણોનું આ એક યાદગાર પુસ્તક છે. આવો એનો પરિચય કેળવીએ. એનું સંપાદન કર્યું છે ભદ્રા સવાઈ અને કપિલ દેશવાલે. મહાત્મા ગાંધીને આ જગતમાંથી વિદાય થયાને પણ 74 વર્ષ થયા. સમય જેમ જેમ વીતે છે તેમ તેમ બાપુના વિધાનો, તેમની વાતો, તેમના કાર્યો વધુને વધુ પ્રસ્તુત બનતા જાય છે. માટે જ બાપુ કાલજયી છે. મારા સત્યના પ્રયોગો અથવા આત્મકથા એ તદ્દન સીધું સરળ પુસ્તક છે. મહાન પુસ્તકો સરળ હોય છે. બાપુની સત્ય પ્રીતિ અને તેઓ તેને કેવી રીતે જીવ્યા તેનો એ દસ્તાવેજ છે. આમ તો એ બાપુના આખા જીવનનો વૃત્તાંત પણ નથી. આપણે અને જગતે જે ગાંધીજીનો પરિચય મેળવ્યો અને તેમને કાર્ય કરતા જોયા તે ઘટનાઓ પૂર્વે જ આ નોંધ પૂરી થઈ જાય છે. છતાં એ જગતની નમૂનેદાર આત્મકથા છે, કારણ કે એમાં સચ્ચાઈનો રણકો છે. જગત ભલે આ પુસ્તક દ્વારા મહાત્માને ઓળખે, પણ બાપુનો અક્ષરદેહ તો એનાથી ક્યાંય મોટો છે. પણ એ સીધા સાદા વૃત્તાંતોમાં બાપુએ વચ્ચે વચ્ચે અનાયાસે જે વિધાનો કર્યા છે તે એક બાજુ બાપુને ઊંડેથી સમજવાના માટે ઉપયોગી છે, તો બીજી બાજુ આપણે કેવું જીવવું જોઈએ તેનો નિર્દેશ કરતું મેન્યુઅલ છે. જો એ સમજીએ તો આ સીધું સાદું પુસ્તક કોઈ ધર્મગ્રંથથી કમ નથી, જેની ગરજ માનવજાતને હંમેશા રહેવાની છે. આ પુસ્તકમાંથી 150 અવતરણો પસંદ કરીને તેને હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ સાથે ભદ્રા સવાઈ અને કપિલ દેશવાલે યજ્ઞ પ્રકાશન માટે સંપાદન કર્યું છે, જે બાપુની 150 વર્ષની ઉજવણીનો ભાગ બન્યું. આ પુસ્તક એના શીર્ષક નયન નિરખે ઊંડેરુંને સાર્થક ઠેરવે છે. એ સાથે જ એ વાતનું પણ ગૌરવ અનુભવવાનું ગમે છે કે બાપુની આત્મકથા સરળ અને સહજ રીતે ગુજરાતી ભાષામાં લખાઈ છે અને ત્યાંથી તે દેશ અને દુનિયાની ભાષાઓમાં ગઈ છે. બાપુના સરળ વિધાનના અનુવાદની રોચક વાત જાણવા જેવી છે. સંપાદકો જણાવે છે કે કેટલાક વાક્યોના હિન્દી અને અંગ્રેજી અનુવાદ મૂળ ગુજરાતીથી ભિન્ન જણાય છે. આ જુદાપણું એ તે ભાષાની રજૂઆત શૈલી અને વાચકોના સંદર્ભે અનુવાદકે કરવું પડ્યું હોય તે સ્વાભાવિક છે. આત્મકથાના મહાદેવ દેસાઈએ કરેલા અંગ્રેજી અનુવાદને તો ગાંધીજીએ પ્રમાણિત કર્યું હતું. આથી તેમના વાક્યોને આ પુસ્તકમાં જેમના તેમ રાખ્યા છે. જ્યાં સમજવામાં કે અનુવાદમાં અસ્પષ્ટતા જણાય છે ત્યાં કૌંસમાં તેનો ઉમેરો કરાયો છે. દાખલા તરીકે 82 નંબરનું અવતરણ છે, જાહેર સેવકોને અંગત ભેટો ન હોય. અહીં અંગત ભેટોનો અંગ્રેજી અનુવાદ કોસ્ટલી ગિફ્ટ્સ થયો છે. ખરેખર તો તે પર્સનલ ગિફ્ટ હોવું જોઈએ. આથી કોસ્ટલી પછી તરત જ કૌંસમાં પર્સનલ શબ્દ મુકાયો છે. તો કેટલાક વાક્યોનો અંગ્રેજી અનુવાદ મૂળ ગુજરાતી કરતાં તદ્દન ભિન્ન છે. જેમ કે 84મું અવતરણ છે, ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં, અને એનું અંગ્રેજી થયું છે, આઈ કુડ નોટ ફોલો હિમ અનલેસ આઈ ગેવ અપ ઓલ આઈ હેડ. તેને મૂળ રૂપે જ આ પુસ્તકમાં મુકાયું છે. આમ સરળતા, સહજતા અને અનુવાદના પ્રાથમિક નિયમોનો આગ્રહ જતો કરાયો છે, જે નોંધનીય છે. ગાંધીજીના 150 અવતરણો આ પુસ્તકમાં જે વિષયવાર ભેગા કરાયા છે તે વિષયો છે વ્રત, ધર્મ, અધ્યાત્મ, સત્યાગ્રહ, સેવા, સંસ્થા, સર્વોદય, સમાજ, કેળવણી અને પ્રકીર્ણ જેવા વિષયો એમાં વિભાગો રૂપે છે. જેઓ સમાજમાં બાપુના વિચારોને ફેલાવવા માંગે છે,
શિક્ષકો કે મીડિયા પર્સન્સે, સામાજિક અગ્રણીઓએ એ કરવા જ જોઈએ. તેના માટે આ પુસ્તક ઉપયોગી છે. વળી આજકાલ બાપુની ટીકા કરવાની ચાલ છે. ઈરાદાપૂર્વક બાપુને અને બાપુના વિચારોને વિકૃત કરવાનું કાર્ય બાપુ હતા ત્યારે, બાપુ બાદ અને હાલ તો સૌથી વધારે વ્યાપક રીતે થઈ રહ્યું છે. ત્યારે એવું કરનારા અને ઝેલનારાઓએ બાપુને ઊંડાણથી સમજવાની જરૂર છે. જો તેમની ધીરજ હોય તો આ અવતરણો તેમણે વાંચીને તેને ખોટા ઠેરવવાના પ્રયાસ કરવા જોઈએ. એમ કરતા તેઓ પોતે જ બદલાઈ જશે. આ પુસ્તકનું ઘરેણું છે. તેમાં વિષય અનુરૂપ એવા હકુભાઈ શાહના ચિત્રો. તેમાં કેટલાક તો રંગીન ચિત્રો બહુ જ સુંદર છે. આ પુસ્તક જ કલાકાર હકુભાઈ શાહને અર્પણ કરાયું છે એવા વિધાન સાથે કે ગાંધી નકરો માણસ જ હતો એવું માનનાર હકુભાઈ શાહને અર્પણ. અને હવે આ મહામાનવના કેટલાક મનગમતા અવતરણો આપણે જોઈએ. મેં જોયું કે વ્રત એ બંધન નથી, પણ સ્વતંત્રતાનું દ્વાર છે. હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે. સત્ય વજ્ર જેવું કઠણ છે અને કમળ જેવું કોમળ છે. અહિંસાને હું ઓળખી શક્યો છું, તેના કરતા સત્યને વધારે ઓળખું છું એમ મને લાગે છે. બ્રહ્મચર્ય એટલે મન વચન કાયાથી સર્વ ઇન્દ્રિયોનો સંયમ. વિનય સત્યાગ્રહનો કઠિનમાં કઠિન અંશ છે. મેલું મન ઉપવાસથી શુદ્ધ થતું નથી. ધર્મ એટલે આત્મભાન, આત્મજ્ઞાન. શુભ કાર્યનું ફળ શુભ જ છે. સત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિશે પણ મને શંકા નથી. ઈશ્વરની ઓળખ સેવાથી જ થશે એમ ધારી સેવા ધર્મનો સ્વીકાર કર્યો હતો. શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે. અસ્પૃશ્યતા જો હિન્દુ ધર્મનું અંગ હોય તો તે સડેલું અને વધારાનું અંગ જણાયું. સામા પક્ષને ન્યાય આપીને આપણે ન્યાય વહેલો મેળવીએ છીએ. નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ. સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. બાળકો આંખેથી ગ્રહણ કરે છે, તેના કરતા કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ઘણું વધારે ગ્રહણ કરી શકે છે. અપકારનો બદલો અપકાર નહીં, પણ ઉપકાર જ હોઈ શકે. એ વસ્તુ જિંદગીનું સૂત્ર બની ગઈ. થોડું બોલનાર વગર વિચારીએ નહીં બોલે. પોતાના દરેક શબ્દને તે તોડશે. જેને આત્માની ઈશ્વરની મિત્રતા જોઈએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશિત બનવામાં છે. બીજાના ગજ જેવડા દોષોને આપણે રજ જેવડા કરી જોઈએ અને પોતાના રાય જેવા લગતા દોષોને પહાડ જેવા જોતા શીખીએ ત્યારે જ આપણને પોતાનાને પારકાના દોષોનું ઠીક ઠીક પ્રમાણ મળી રહે. વર્તમાન પત્ર એ ભારે શક્તિ છે,
પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામના ગામ ડૂબાડે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો નિરંકુશતા કરતા વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે. પ્રત્યેક ઇન્દ્રિય જ્યારે કેવળ શરીરને અને શરીર વાતે આત્માના દર્શનને અર્થે જ કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત થાય છે અને ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય. તો નયન નિરખે ઊંડેરું. મિત્રો, આ એ પુસ્તકની વાત હતી જે મહાત્મા ગાંધીના જન્મના 150 વર્ષની સાથે તેમના આત્મકથામાંથી 150 વિધાનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં એક સાથે મુકાયા છે. નયન નિરખે ઊંડેરું ગાંધીજીની આત્મકથાના અવતરણો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં. તેનું સંપાદન ભદ્રાબેન સવાઈ અને કપિલદેવ દેશવાલે કર્યું છે. યજ્ઞ પ્રકાશન વડોદરાનું આ પ્રકાશન છે. 156 પાનાનું આ મૂલ્ય માત્ર 100 રૂપિયા રાહત દરે છે. દરેક પરિવારમાં, દરેક શિક્ષક પાસે, દરેક મીડિયા પર્સન પાસે, દરેક નેતા પાસે આ પુસ્તક હોવું જોઈએ એટલું જ નહીં, એમાંના 150 એના જે અવતરણો છે તે યાદ રહેવા જોઈએ, જીવનમાં અમલમાં મુકાવા જોઈએ. નમસ્કાર. લેખન અને પ્રસ્તુતિ નરેશ કાપડિયા.